ફ્રેન્ડ્સ, શું તમે પણ શિક્ષક બનવા માંગો છો પરંતુ વિદ્યા સહાયક ભરતીમાં તમારો વારો નથી આવ્યો? તો આ વિડીયો છે ફક્ત તમારા માટે. સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતી ધોરણ 6 થી 8 વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, જ્ઞાન સહાયક ભરતી પ્રાઇમરી માટે આવી ગઈ છે. તમે પણ જો ટેટ પાસ કરેલ હોય તો તમે પણ ફોર્મ ભરી શકો છો. આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ફોર્મ ક્યારથી ભરાશે અને લાસ્ટ ડેટ કઈ છે, તથા લાયકાત શું હોય છે, પસંદગી પ્રક્રિયા કઈ રીતે હોય છે, કયા વિષયની જગ્યા બહાર પડેલ છે, પગાર ધોરણ, વય મર્યાદા, મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આ તમામ ટોપિક વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો વિડીયો જરૂરથી જોજો અને શિક્ષક ભરતીની તૈયારી કરતા તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. જ્ઞાન સહાયક ભરતી 2026 પ્રાઇમરી માટે બહાર પડી ગઈ છે. તો ધોરણ 6 થી 8 માટે જગ્યા બહાર પડી છે, જેમાં 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે, એટલે કે 11 માસનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ કરાર રિન્યૂ કરવો પડે છે અથવા તો કરાર છે એ પૂરો થઈ જાય છે. તો જગ્યા જે છે એ અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક માટે બહાર પડેલ છે. એટલે તમારો જો મુખ્ય વિષય અંગ્રેજી હોય તો તમે અરજી કરી શકો છો અને તમે ટેટ પરીક્ષા પાસ કરેલ હોવી જરૂરી છે. ફિક્સ પગાર રહેશે 21,000 અને વય મર્યાદા છે 48 વર્ષ. તો આ રીતે તમે જો ધોરણ 6 થી 8 માટેની ટેટ પરીક્ષા પાસ કરેલ હોય, એટલે કે ટેટ 2 પરીક્ષા પાસ કરેલ હોય તો તમે પણ આ કરાર આધારિત ભરતીમાં ફોર્મ ભરી શકો છો અને તમારો વિષય હોવો જોઈએ અંગ્રેજી વિષય. હાલ પૂરતી છે ફક્ત અંગ્રેજી વિષય માટે જ છે એ વેકેન્સી બહાર પડેલ છે, એટલે સબ્જેક્ટ ફિક્સ તમારો અંગ્રેજી હશે તો જ તમે ફોર્મ ભરી શકશો. તો આ રીતે તમે અરજી કરી શકો છો. અરજી કરવા માટેની વેબસાઇટ છે https://pregnansahayak.ssgujarat.org. અરજી શરૂ થશે 4/8/2026 લઈ અને લાસ્ટ ડેટ છે 10/8/2026, એટલે કે 4 તારીખથી તમે અરજી કરી શકશો. 10 તારીખ છે એ લાસ્ટ ડેટ છે. 10 તારીખે તમે અરજી કરી દેશો એટલે તરત 2 દિવસની અંદર 12 તારીખે મેરિટ લિસ્ટ બહાર પડી જશે અને 17 તારીખે તમારે છે એ ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે તમે જે જિલ્લાઓ પસંદ કરેલ હશે એ જિલ્લાના જે સ્થળ પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે. તો તમે પણ જો ફોર્મ ભરવા માંગતા હોય તો અરજી કઈ રીતે કરવી, જિલ્લાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રની યાદી કઈ હોય છે, કઈ રીતે છે એ અરજી કરવાની હોય છે, તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી તમને છે એ નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. એ વિડીયો છે 4 તારીખે ચેનલ પર આવી જશે. 4 તારીખથી ફોર્મ ભરાવાનું શરૂ થશે એટલે ઓફિશિયલ વેબસાઇટ પર તમામ માહિતી મળશે. એટલે ફરી પાછો હું તમને વિડીયોમાં બતાવી દઈશ કે કઈ રીતે ફોર્મ ભરવું. આ જે છે એ ફક્ત એડવર્ટાઇઝમેન્ટ છે કે આ રીતે ભરતી આવવાની છે, તમારે તૈયાર રહેવાનું છે. જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તારીખ ચૂકાઈ ન જાય, 4 તારીખે અવશ્ય છે એ વેબસાઇટ પર અરજી કરી દેવી. અત્યારે જે છે એ ટેટ 2 માટે છે એ જ્ઞાન સહાયકની ભરતી આવેલી છે. આની પહેલાં ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી માટે જે ભરતી આવી હતી તેમાં વિદ્યાર્થીઓ છે એ ખૂબ લાસ્ટમાં ફોર્મ ભરતા હોય છે, જેના લીધે વેબસાઇટ હેંગ થઈ જતી હોય છે અને વધારે પડતી એરરના મને કમેન્ટ આવે છે કે એરર આવે છે. તો આપણે વેબસાઇટ છે 4 તારીખથી જ ફોર્મ ભરવાનું શરૂ કરી દેવું. જો તમારે ફોર્મ ભરવું જ છે તો વહેલા ફોર્મ ભરવાનું શરૂ કરી દેવું, જેથી કરીને એરર આવે તો લાસ્ટ ડેટ આવે 10 તારીખ, ત્યાં સુધીમાં તમારું ફોર્મ છે એ આરામથી ભરાઈ જાય. બાકી ફોર્મ ભરવા માટે તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં રજૂ કરજો. તમને તમામ પ્રશ્નના જવાબ છે એ કમેન્ટમાં મળી જશે. અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને જે છે ટેટ ભરતીની તમામ માહિતી તમને મળી જાય. ફરી મળીશું નવી માહિતી સાથે. થેન્ક યુ.